હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 11 ખેતી. મિત્રો સૌત્યાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરવાનું ના ભૂલાય. જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, કૃષિને અસર કરતા પરિબળો જણાવો. ઉત્તર તો કે અનુકૂળ જમીન, પાણી, આબોહવા. પ્રશ્ન 2. સરકાર ખેડૂતોના ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે? તો કે સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે નીચે મુજબની વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ખેત પેદાશો સંગ્રહવા જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, કિસાન કોલ સેન્ટર, સરકારના આઈ ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3. ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે? તો કે ગુજરાતમાં ડાંગર, ઘઉં, બાજરી, શેરડી, મગફળી, દિવેલા, મકાઈ અને કપાસ જેવા મુખ્ય પાકો થાય છે. મિત્રો આપણી ચેનલ પર પણ આ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન 4. કૃષિના પ્રકારો કયા કયા છે? તો કે જીવન નિર્વાહ ખેતી, ઝૂમ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી અથવા ભીની ખેતી અને બાગાયત ખેતી. પ્રશ્ન 5. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? તો કે વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરંજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલા, તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 6. તફાવત આપો બાગાયતી ખેતી અને સઘન ખેતી. જોઈએ બાગાયતી ખેતી, તો કે બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. સઘન ખેતીમાં તો કે સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે, તેને ખેતીને સઘન ખેતી કહે છે. બાગાયતી ખેતીની અંદર આ ખેતીમાં મોટા ભાગે ફળોનું વાવેતર કરવામાં આવે છે. સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરાય છે. બાગાયતી ખેતી ખૂબ જ માવજત સાથે કરાય છે. સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. પ્રશ્ન 7. જૈવિક કીટનાશકોમાં શેનો ઉપયોગ થાય છે? તો કે જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા, વિષાણુ, ફૂગ, કૃમિ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 8. ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો કે ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. પ્રશ્ન 2. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ મિત્રો પસંદ કરી ઉત્તર લખવાનો રહેશે. મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેશો. જેમાં પહેલો છે, નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? તો કે ઓપ્શન બી મિત્રો ઝૂમ ખેતી. 2. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? તો આવશે મિત્રો ઓપ્શન ડી બિલાડીનો ટોપ. 3. દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો મિત્રો તેની અંદર આપણો ઓપ્શન બી ભારત દેશ આવશે. 4. ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? તો ઓપ્શન એ પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 3 છે, કારણ આપો. પહેલો પ્રશ્ન, રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો ઉપયોગ વપરાશ નુકસાનકારક છે. જોઈએ ઉત્તર, તો કે ભારતમાં ખેતીના પાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણોનો મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોના અવૈવિકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોમાં રહેલ ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પર પણ તે લાંબે ગાળે ખરાબ અસરો કરે છે. એટલા માટે કહી શકાય કે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે. પ્રશ્ન 2. જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. ઉત્તર, તો કે કોઈપણ પાકનું વાવેતર કરવા માટે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદમાં રહેલી ભિન્નતા જેવા પરિબળો મહત્વના ભાગ ભજવે છે. આ બધા પરિબળો બધી જ જગ્યાએ એક સમાન હોતા નથી.
અલગ અલગ પાકોને પાણીની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. જે તે વિસ્તારમાં પાકને અનુકૂળ જે પરિબળો યોગ્ય હોય તે મુજબ પાકનું વાવેતર કરવામાં આવે છે. માટે કહી શકાય કે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. પ્રશ્ન 3, જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. ઉત્તર તો કે જૈવિક કીટનાશકો બજારમાં વ્યાપારી ધોરણે મળે છે. જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એક જાતનું જઠર વિષ છે. તેથી તે જે કીટકોને મારવાનો છે તે કીટકમાં જઠરમાં જવું જરૂરી છે. પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢામાં ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મૃત્યુ પામે છે. આ માટે જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. પ્રશ્ન 4, ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. ઉત્તર, ટપક પિયત પદ્ધતિમાં પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. તેથી પાણી અને પોષક દ્રવ્યો એકસરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40% થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25% થી 30% બચત થાય છે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયા, જમીન ખોચી રાખવા ગોડ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નિંદણ ઓછું થાય છે. તેથી નીંદણનાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચામાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30% થી 35% બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. માટે કહી શકાય કે ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4, સંકલ્પના સમજાવો. ખેતી તો ખેતી જેમાં અનાજ, તેલબિયા, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિ પ્રધાન છે. દેશની 65% વસ્તી ખેતી પર નિર્ભર છે. ભારતની અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત છે. ખેતી માટે અનુકૂળ જમીન, આબોહવા અને પાણી આવશ્યક છે. બીજું પ્રશ્ન 2, બાગાયતી ખેતી તો કે બગીચાની પદ્ધતિએ સાળ સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો કહે છે. આ ખેતીમાં વિવિધ ફળોની ખેતી કરવામાં આવે છે. પ્રશ્ન 3, સૂકી ખેતી તો કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. પ્રશ્ન 4, આદ્ર ખેતી તો કે જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં આદ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 5, ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું છે ગુજરાત કપાસ ઉત્પાદનમાં ભારતમાં તો કે મિત્રો પ્રથમ સ્થાન ધરાવે છે. 2, સઘન ખેતીને તો કે મિત્રો આપણે વ્યાપારી ખેતી પણ કહીએ છીએ. 3, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન તો મિત્રો મગફળી સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં થાય છે. 4, વિશ્વમાં આશરે ખાલી જગ્યા ટકા તો કે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. 5, કપાસની કાળી જમીન તો કે મિત્રો રેગુરના નામે ઓળખાય છે. ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન 6 તરફ. ટૂંક નોંધ લખો. સઘન ખેતી તો કે આ આધુનિક ખેતી પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાઓમાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે. તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે. પ્રશ્ન 2, ખેતીનો વિકાસ તો કે વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ ખેતીનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટાભાગે સઘન ખેતી કરે છે.
ખેતી વિકાસ વૃદ્ધિ વસ્તીની વધુ માંગને પહોંચી વળવા ખેતી ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત છે. આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે, જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધામાં વધારો કરી અથવા સુધારો કરી, ખાતરોનો ઉપયોગ કરી અને ઉચ્ચ ઉપજ આપતા બીજના પ્રયોગ દ્વારા ખેતીનું યાંત્રિકીકરણ પણ ખેતીમાં વિકાસનું એક અન્ય પાસું છે. ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનો છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3, ડાંગર. ડાંગર એ વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલ ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે. પ્રશ્ન 4, કાળી જમીન. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. પ્રશ્ન 5, ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે, જેના દ્વારા પાણીની બચત થાય અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી સુધી અસર કરે છે. આનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો અને ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જનનો સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. પાણી અન્ય પોષક તત્વોની ડ્રીપર લાઇન્સ તરીકે ઓળખવામાં આવે છે. પાઇપોમાં આ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવે છે, જેમાં ડ્રીપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રીપર પાણી અને ખાતરો ધરાવતા ટીમ્પાને બહાર કાઢે છે. પરિણામે પાણી અને પોષક દ્રવ્યો એકસરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે. દરેક પદ્ધતિ દ્વારા પાણીની 40% થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25% થી 30% બચત થાય છે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયાને જમીન પહોંચી રાખવા, ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નીંદણ ઓછું થાય છે, તેથી નિયંત્રણનાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30% થી 35% બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવતી હોય છે. કપાસ, એરંડા, શેરડી, ટામેટા, રીંગણ, કોબીજ, ચીકુ, લીંબુ, પપૈયા વગેરે પિયત પદ્ધતિને અનુકૂળ પાકો છે. મિત્રો, આ પ્રમાણે આપણું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં કમ્પ્લીટ પૂર્ણ થાય છે. હવે આગળના જે તમારા ચેપ્ટર, અન્ય વિષય, તમામ પ્રકારના સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, ત્યાંથી તમે જોઈ લેશો અને તમારા મિત્રોને આ વિડીયો અવશ્યથી શેર કરશો.